તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો, બોર્ડની તૈયારી કરી રહ્યા છે અને આપણે એમાં બ્લુ પ્રિન્ટના આધારે કેવી રીતે તૈયારી કરવી, કયા ચેપ્ટરમાંથી કેટલી કેટલી વસ્તુને આપણે ઉપાડવાની છે, કેટલું તૈયાર કરવાનું છે, એ પ્રમાણે આપણે મિત્રો જોરદાર રીતે તૈયારી કરી રહ્યા છે. આપણે કોઈ પ્રકારની મિત્રો હાર્ડવર્ક નથી કરતા, ટોટલી આપણે સ્માર્ટ વર્ક પર જ જઈએ છીએ, બરાબર છે ને? અને એવી રીતે મિત્રો આપણે જંગ જીતવાની છે. આપણે અત્યાર સુધીની અંદર 1 થી લઈને 8 ચેપ્ટરને મિત્રો આવી જ રીતે પૂરા કરાવેલા છે કે ભાઈ જે ચેપ્ટરમાંથી જે પૂછાવાનું છે ને એ જ આપણે કરાવીએ છીએ, જે નથી પૂછાવાનું એને આપણે જોતા પણ નથી, બરાબર ને? એને મિત્રો દૂરથી સલામ કરીએ છીએ આપણે, બરાબર ને? તો હવે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 9 એટલે ત્રિકોણમિતિનો પરિચય તો ભણી ગયા આપણે. હવે ત્રિકોણમિતિના ઉપયોગો. તો મિત્રો ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટરમાંથી આપણને 1 માર્ક્સ, 3 માર્ક્સ કે 4 માર્ક્સમાંથી કશું જ પૂછાવાનું નથી. એટલે આપણે કેવા પ્રશ્ન પસંદ કરવાના છે કે જે પ્રશ્ન 2 માર્ક્સના હોય, કારણ કે આ ચેપ્ટરમાંથી મિત્રો 2 માર્ક્સનો ખાલી એક જ ક્વેશ્ચન પૂછાવાનો છે, એક જ ક્વેશ્ચન પેપરમાં હશે. એટલે મિત્રો ખોટી મજૂરી નહીં કરીએ. જે પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ને 2 માર્ક્સના એ જ પ્રશ્ન આપણે આ વિડીયોમાં લીધેલા છે, જેમાં પ્રીવિયસ એક્ઝામ પૂછાયેલા પ્રશ્ન પણ લીધેલા છે, કેટલાક પ્રશ્ન બુકના પણ છે ને કેટલાક પ્રશ્ન પ્રેક્ટિસ વર્ગમાંથી પણ લીધેલા છે. એટલે મિત્રો તમે આની પ્રેક્ટિસ ઇઝીલી કરી લેશો ને તો તમને એક્ઝામમાં જરાય વાંધો જ નહીં આવે અને તમે ઇઝીલી આ ચેપ્ટરના પ્રશ્નને તમે સોલ્વ કરીને આવશો. તો હવે મિત્રો પૂરેપૂરો વિડીયો જુઓ. તમને વિડીયો ખરેખર ખૂબ જ ગમશે. તમને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને કોમેન્ટમાં મને ખાસ જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. અને હવે જુઓ મિત્રો પૂરેપૂરો વિડીયો. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે દાખલા નંબર 1 થી. શું આપેલું છે આપણે સૌથી પહેલાં વાંચીએ કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. એટલે કે ટાવર છે મિત્રો, એ ટાવર અત્યારે જમીન પર શિરોલંબ એટલે શું કહેવાય? તો કે ભાઈ કમ્પ્લીટ 90 અંશે એ ટાવર અહીંયા મિત્રો આવી રીતે ઊભો છે, બરાબર છે? આવી રીતે જમીન સાથે. તમને ખાસ મિત્રો આકૃતિ સાથે સમજાવું છું જેથી તમને બધું જ ક્લિયર થઈ જાય. હવે તમે ખાસ સમજો મિત્રો કે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પર એક બિંદુ, એટલે કે આ બિંદુ છે અને આ એનો પાયો છે. તો આ પાયાથી લઈને અહીંયા અંતર કેટલું છે? તો કે ભાઈ 15 મીટર છે. 15 મીટરનું અંતર છે અને એ 15 મીટરના અંતરના જમીનથી બિંદુથી ટોચના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણનું માપ મિત્રો નીચેથી આવે, યાદ રાખજો, અવક્ષેદ કોણ ઉપરથી આવે. અને એટલે આ જે ખૂણો અહીંયા બનશે ને, આ ટાવરનો ટોચ અને આ વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણો કેટલો છે મિત્રો? તો કે 60 અંશનો છે. તો ટાવરની ઊંચાઈ આપણે ગોતવાની છે. તમારે પણ સેમ આવી આકૃતિ તમારી જે એક્ઝામ છે ને તમારે એમાં બનાવી દેવાની. તો મિત્રો તમને બધું જ ઇઝીલી બધું ક્લિયર થઈ જાય અને તમને ખ્યાલ પડે કે શું કરવાનું છે અને આપણે કયું સૂત્ર મૂકી શકીએ છીએ આની અંદર, બરાબર છે? ખાસ ચલો હવે તમને અહીંયા આટલી માપ તમને આપેલા છે તો આપણે આમાં સૂત્ર કયું વાપરી શકીએ? તો મિત્રો સૂત્ર કાં તો સાઇનનું આવે, કાં તો કોસનું આવે, કાં તો ટેન. આ 3 સિવાય કોઈના સૂત્ર નથી આવવાના. એટલે તમારે આ 3 સૂત્ર મોઢે કરવાના છે ભાઈ. કે સાઇનનું સૂત્ર શું આવે? તો કે ભાઈ સામેની બાજુ એના છેદમાં કર્ણ, યાદ છે ને? કોસનું સૂત્ર આવશે પાસેની બાજુ એના છેદમાં કર્ણ, અથવા તો ટેનનું સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે તમને હવે કયું જરૂર છે એ પ્રમાણે તમારે કરવાનું. જનરલી મિત્રો આપણે સાઇન અને ટેન વધારે આવશે, કોસ પણ તમને જોવા નહીં મળે, બરાબર? પણ તમારે 3 તો ખાસ મોઢે કરવા પડશે. ચલો હવે આપણે આમાં કઈ બાજુ આપેલી છે તો આપણે ખૂણો છે ને ત્યાં જોવાનું. તો ખૂણાની સામેની બાજુ ગોતવાની છે અને પાસેની બાજુ આપેલી છે. તો સિમ્પલ છે કે ભાઈ સામેની બાજુ અને પાસેની બાજુનું સૂત્ર શું છે? તો સૂત્ર છે મિત્રો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બરાબર tan થીટા. એટલે આપણે શું કરવું પડશે? અહીંયા tan થીટા મૂકવા પડશે. એટલે કે tan થીટાની કિંમત 60 છે, મતલબ કે tan 60 બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. આપણને AB અને BC નથી આપેલું પણ આપણે આપણી રીતે મૂકી દેવાનું છે. હવે આની કિંમતો ગોઠવીએ. tan 60ની કિંમત કેટલી છે મિત્રો? તમને ખબર હોવી જોઈએ. tan 60ની કિંમત √3 છે. ABની કિંમત આપણે ગોતવાની છે અને BCની કિંમત આપણને 15 આપેલી છે. AB મેળવવાના છે એટલે ABને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો AB બરાબર 15 × √3 કરવાના, 15 × √3 કરવાના છે.
બરાબર. તમને જો મિત્રો અહીં આપેલું હોય ને કે √3 કિંમત 1.73 લો તો તમારે ગુણાકાર કરવો પડશે, પણ જનરલી એ પણ નથી આપેલું હોતું. આ તો આપણા ખ્યાલ માટે કહું છું કે √3 કિંમત 1.73 છે. બાકી મિત્રો આટલું કરશું એટલે આપણો જવાબ થઈ ગયો. હવે એ બી શું હતું? તો એ બી હતો ટાવર. તો ટાવરની ઊંચાઈ લખીએ છીએ આપણે. ટાવરની ઊંચાઈ કેટલી મળી આપણને? તો કે ભાઈ 15√3 મળી. 15√3 મીટર આપણો મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? હવે તમને ખ્યાલ પડ્યો હશે કે ભાઈ શા માટે ત્રિકોણમિતિને ભણવું જોઈએ. અને તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે સાહેબ ત્રિકોણમિતિ જીવનમાં કામ જ નહીં લાગતો કોઈ દિવસ, તો ત્રિકોણમિતિને કેમ ભણાવવામાં આવે છે? કઈ જગ્યાએ સાઇન કોસ ટેન આપણને જિંદગીમાં કામ લાગે? તો કે ભાઈ અહીંયા કામ લાગે છે. ખબર પડી તમને હવે કે આપણે કોઈક અંતર મેળવવું હોય તો એ અંતર, એ લંબાઈ, ઊંચાઈ મેળવવા માટે આપણે આ જે પણ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે ને મિત્રો એ કામ લાગે છે. બરાબર છે? એટલે ગણિત મિત્રો ભણીએ છીએ આપણે તો એમને નથી ભણતા, એ આપણને જીવનમાં કંઈક ને કંઈક કોઈને કોઈ જગ્યાએ કામ લાગી જતું હોય છે. એટલા માટે આપણે ગણિતને ભણીએ છીએ. અને તમે મિત્રો આવું વિચારીને ભણશો ને તો જ તમે એમાં ઇન્ટરેસ્ટ લાવી શકશો. ક્લિયર છે? ચાલો, આ દાખલો પૂછાઈ ચૂકેલો છે માર્ચ 24ની એક્ઝામની અંદર. આગળ વધીએ છીએ. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક છે. એ નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. ચલો આપણે આ પ્રમાણે ડ્રો કરીએ. સૌથી પહેલાં તો કે ભાઈ જો સૌથી પહેલાં તો 1.5 મીટરની ઊંચાઈ અહીંયા બનાવીએ કે આ જે ઊંચાઈ છે ને એ કેટલી છે? 1.5 મીટર છે. લખી દઈએ 1.5 મીટર. બરાબર. હવે આ જે નિરીક્ષક છે ચીમનીથી કેટલું દૂર છે? કેટલી દૂર છે? બરાબર. તો કે 28.5 મીટર દૂર ઊભેલ છે. જોજો ખાસ અહીંયા. એટલે અહીંયા આપણે કરી શકીએ છીએ. અહીંયા ચીમનીથી દૂર નહીં હોય મિત્રો, ચીમનીની ઊંચાઈ આપેલી છે. બરાબર છે? આ ચીમનીની ઊંચાઈ આપેલી છે એટલે આ ચીમની છે. અહીંયા આપણે એક ચીમની આવી રીતે બનાવીએ છીએ. બરાબર છે? ફેક્ટરીઝમાં તમને જોવા મળતી હોય છે આવી રીતે. અને આ અંતર આપણે શોધવાનું છે. બરાબર છે? આ અંતર આપણે શોધવાનું છે. પણ તમે જુઓ મિત્રો કે કઈ જગ્યાએ જોશે? તો કે આ જગ્યાએ જોવાનું ને. એટલે આપણે ખૂણો અહીંથી પગમાંથી ખૂણો નહીં બને. બરાબર ને? માણસ જોતો ક્યાંથી હોય? માણસ જોતો આંખથી હોય. તો આંખ એની ટોચ પર હોય. એટલે અહીંથી લઈને મિત્રો આ ખૂણો બનાવવાનો. એટલે અહીંયા ભૂલ કરતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. એટલે આપણે હવે એક લાઈન અહીંયા બનાવવી પડશે. ક્લિયર છે? ખાસ સમજો, આકૃતિને ખાસ સમજી લેજો. હવે આનું નામકરણ કરીએ. જોજો, આને એ કહી દઈએ છીએ, આને બી, આને સી, અને ડી, અને આને ઈ. નામકરણ તમે તમારી પ્રમાણે કરી શકો છો. હવે જો આંખથી ચીમનીના ટોચનું ઉચ્છેદ કોણનું માપ 45 છે. એટલે 45 માપ આનું આપણને આપેલું છે. આનું માપ આપણને 45 આપેલું છે. આખી ઊંચાઈ આપણને આપી છે 28.5. આખી ઊંચાઈ કેટલી છે? 28.5. પણ આપણને જરૂર માત્ર ને માત્ર આટલી જ છે, કેમ કે આપણે આ ત્રિકોણને જોવાનો છે. તો આ 28.5માંથી આ 1.5 આ બી કહેવાય. એટલે 28.5માંથી આપણે એઈની લંબાઈ મેળવવી છે. તો એઈ મેળવવા માટે આપણે 28.5માંથી આપણે 1.5ને ઓછા કરી દઈએ તો 27 થશે. એટલે 27 મીટરનું જ આપણે કામ છે. ઓકે, એટલે આ 27 મીટર આપણને સામેની બાજુ આપેલી છે અને આપણે આ બાજુ મેળવવાની છે. બરાબર છે? કાં તો આ ડીઈ કોતો પણ ચાલે અને બીસી કોતો પણ ચાલે, બંને એક જ છે. પણ લખીએ કેવી રીતે આપણે? તો કે આપણે ટેનનો ઉપયોગ કરવો પડશે. સામેની બાજુ અને પાસેની બાજુ મેળવવું હોય તો ટેન મૂકવાનું. તો ટેન 45° બરાબર સામેની બાજુ એટલે શું છે? અહીંયા એઈ આપેલું છે, એઈ, અને પાસેની બાજુમાં ડીઈ આપેલું છે, તો ડીઈ. હવે આની કિંમતો ગોઠવીએ. ટેન 45 તો બહુ સિમ્પલ છે સાહેબ, એક કિંમત આવે. એઈની કિંમત આપણને કેટલી મળી? તો કે ભાઈ 28.5 નહીં પણ 27 જ કહેવાય. અને ડીઈ આપણે શોધવાના છે. ડીઈને અહીં મૂકો તો એક નીચે આવી જાય. સો ડીઈ બરાબર 27 આપણો જવાબ થશે. ડીઈ બરાબર 27. અને ડીઈ અને બીસી બંને સરખા છે. ડીઈ બરાબર બીસી આ બંને સરખા છે. તેથી બીઈ બરાબર પણ કેટલા આવશે? 27. તેથી એમના વચ્ચેનું અંતર કેટલું મળશે આપણને? 27. આપણને એનું અંતર મળી જાય છે. 27 મીટર આપણો જવાબ થાય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ મિત્રો. જો કેટલા સિમ્પલ દાખલાઓ છે કે ભાઈ આમાંથી આપણા મિત્રો 2 માર્ક્સ તો જવા જ ના જોઈએ. ગમે તેમ કરીને આપણે આમાંથી માર્ક્સ મેળવવાના છે. આગળ જોઈએ છે. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. એટલે કંઈક આ ટાઈપનું હશે. જોજો બતાવું તમને કરીને. સૌથી પહેલાં આપણે તંબુ બનાવીએ આવી રીતે કે ભાઈ જો આવી રીતે સર્કસનો કોઈ તંબુ છે.
અને તંબુમાં અહીં કોઈ જગ્યાએ થાંભલો હશે, બરાબર ને, વચ્ચે. અને હવે આ તંબુથી અહીંયા એક દોરડું બાંધેલું છે આવી રીતે, અને અહીંયા આવી રીતે એક લાઈન છે, બરાબર છે. જોજો, ખાસ સમજો. આટલું આપણને આપેલ છે. હવે જો અહીંયા આપણે આને એ કહી દઈએ છીએ, આને બી કહી દઈએ અને આને સી કહી દઈએ. ચલો, ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર, એટલે કે આ જે છે ને મિત્રો, આ જે છે ને એ 20 મીટર લાંબુ દોરડું છે, મતલબ કે કર્ણ આપણને આપેલું છે. તો થાંભલાની ઊંચાઈ એટલે કે આ જે છે ને આ એ આપણે શોધવાનું છે. તો સામેની સમજો કે આપણે આ ખૂણા પરથી વાત કરીએ કે અહીંયા 30નો ખૂણો બને છે, તો આ ખૂણાની સામેની બાજુ અને કર્ણ આ બંને પરથી આપણું કામ થશે. એટલે સામેની બાજુના છેદમાં કર્ણ હોય તો સૂત્ર શાનું આવે? સાઇનનું આવે, કે સાઇન 30 બરાબર સામેની બાજુ એટલે કે AB અને કર્ણ એટલે કે AC. સાઇન 30ની કિંમત છે 1/2. ABની કિંમત આપણે શોધવાની છે અને ACની કિંમત આપેલી છે આપણને કેટલી? 20. 20 ગુણ્યા 2 અને છેદમાં 2 તો છે જ, એટલે 20 એકા 20 અને છેદમાં 2 બરાબર AB. તો 20/2 કરો તો કેટલા આવે? 10. અને AB એટલે થાંભલાની ઊંચાઈ. તો થાંભલાની ઊંચાઈ કેટલી મળશે આપણને? 10 મીટર. થાંભલાની ઊંચાઈ બરાબર 10 મીટર થાય છે. ક્લિયર છે? ચાલો ભાઈ, દાખલા નંબર 3 પણ અહીંયા પતી ગયો. ક્લિયર છે? આગળ વધીએ છીએ આપણે. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આપણે પતંગ દોરીએ, જોરદાર મજા આવે એવી પતંગ દોરીએ આપણે, બરાબર છે ને. પતંગ બધાને મજા આવતી ચગાવવાની. તો આ પતંગ છે મિત્રો, આ પતંગ છે ને, આ પતંગની દોરી છે ને મિત્રો, એ દોરી આવી રીતે કોઈક એક બિંદુ ઉપર આવી રીતના પડી રહી છે. આ બિંદુથી પતંગ ચગી રહી છે, બરાબર છે. હવે આ જે પતંગની ઊંચાઈ કેટલી આપણને આપી છે? તો કે આ ઊંચાઈ આટલી ઊંચાઈ પર ઉડી રહી છે, બરાબર. અને એ ઊંચાઈ આપણને આપી છે 60 મીટરની ઊંચાઈ, બરાબર છે. ચલો, હવે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો જે ખૂણો છે ને મિત્રો, એ 60° છે. એટલે આ જે અહીંયા ખૂણો બનાવીએ આપણે, તો 8 ખૂણો દોરી આ છે અને આ જમીનનો ખૂણો કેટલો છે? 60° છે. તો દોરીની લંબાઈ એટલે કે આપણે આ દોરી છે ને એની લંબાઈ શોધવાની છે. સેમ વસ્તુ ફરીથી આપણે કરવાનું કે ભાઈ સામેની બાજુ છેદમાં કર્ણ, નામકરણ કરવું તો કરી દઈએ AB અને અહીંયા C. સૂત્ર મૂકવું પડશે આપણે સાઇન થીટાનું, કે ભાઈ સાઇન 60 બરાબર સામેની બાજુ એટલે કે AB અને કર્ણ કોણ છે અહીંયા? દોરી એટલે કે AC. સાઇન 60ની કિંમત કેટલી છે ખબર છે ને? √3/2 છે. ABની કિંમત આપેલી છે 60 અને AC આપણે શોધવાના છે, એટલે કે દોરીની લંબાઈ શોધવાની છે. ACની કિંમત મેળવવું હોય તો કરવું પડે આપણે ક્રોસ ગુણાકાર, એટલે કે 60 ગુણ્યા 2 છેદમાં 3, 60 ગુણ્યા 2 છેદમાં √3. હવે તમે જોઈ શકો છો મિત્રો કે 60ના ભાગ પડે છે, બરાબર ને. 60ના ભાગ આવા પડે 20 તરી 60 અને આ બીજા ગુણાકારમાં 2 તો છે જ, અને છેદમાં √3 આપેલું છે. આ 3ના ભાગલા પડે √3 ગુણ્યા √3, તો જ √3 થાય ને. એટલે હવે જો અહીંથી ઉડી શકશે કે એક √3 કેન્સલ ને આ √3 કેન્સલ. હવે શું બચે? તો કે 20 અને 2 અને √3, 20 દુ 40, 40 ને √3, એટલે કે દોરીની લંબાઈ એટલે કે AC બરાબર 40 √3 આપણો અહીંયા જવાબ થાય છે, બરાબર છે. આ એની લંબાઈ થશે. આ મીટરમાં આપણને આપેલું છે. ક્લિયર છે મિત્રો? તો હવે તમે તમારી રીતે ઇઝીલી તમે જો તમને દોરીની લંબાઈ ખબર હોય ને, દોરીની લંબાઈ, તો તમે ઊંચાઈ કેટલી છે ને એ પણ તમે જાણી શકો છો, બરાબર ને. કેટલું મસ્ત ગણિત છે. આગળ વધીએ છીએ. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. જોજો, સૌથી પહેલાં આપણે ઇમારત દોરીએ છીએ અહીંયા કે ભાઈ એક 7 મીટરની ઊંચી ઇમારત છે, બરાબર છે ને. આ ઇમારત આપણે દોરી દીધી અને આ ઇમારત પરથી એક કેબલ ટાવરનો ઉચ્છેદ. આ કેબલ ટાવર થોડો મોટો હોય ઇમારત કરતાં, યાદ રાખજો. ટાવર નાનો ના હોય ભાઈ, ટાવર કેવો હોય? મોટો હોય. આ કેબલ ટાવર છે અને એ કેબલ ટાવર સાથે આ ઇમારતની ટોચ અને કેબલ ટાવરનો ટોચ આ કરો બંનેને ભેગા, એટલે અહીંયા લાઈન થશે. ખૂણો એમ ના બને કોઈ દિવસ, એટલે ખૂણો બનાવવા માટે આપણે અહીંયા લાઈન કરીએ. તો આ જે ખૂણો છે ને મિત્રો એ 45 ડિગ્રીનો છે. એ કેટલો છે? 45. અહીં પણ સેમ એક લાઈન હશે. હવે અહીંયા આપણે નામકરણ કરવા, તો અહીંયા A અને B કહી દઈએ, આને C અને D અને આને E. તમને જે મન ફાવે એ તમે નામ કરી શકો છો, કોઈ આમાં નિયમ છે નહીં. હવે શું કહે છે ભાઈ?
કે ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ પાછો 45 છે, જોજો બરાબર ને. 1 મિનિટ, આ જે છે ને એ 60 છે, આપણે રફ કરી દઈએ. ઓકે ચલો, આ છે ને આ 60 છે અને આનો જે અવક્ષેદ કોણ, આને અવક્ષેદ કોણ કહેવામાં આવે. એટલે આ જે ખૂણો છે એ 45નો છે. તો આ ખૂણો પણ કેટલો થાય? 45 જ થાય. કારણ શું? તો કે ભાઈ એ યુગ્મકોણની જોડ કહેવામાં આવે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ત્રિકોણ DBC બરાબર પણ 45 થાય, કારણ કે એ યુગ્મકોણ છે. એ શું છે મિત્રો? યુગ્મકોણ છે. જો આપણને આ ખબર છે 7 બરાબર, તો આની પરથી આપણે આ માપ મેળવી શકીશું, આરામથી મેળવી શકીશું આપણે આ માપ, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એ માપ મેળવીએ. તો જોજો અહીંયા લખી શકીએ છીએ આપણે આવી રીતે કે ભાઈ સામેની બાજુ અને પાસેની બાજુ જોઈએ છે આપણે, તો tan જ મૂકવું પડે કે ભાઈ tan 45 બરાબર સામેની બાજુ એટલે CD કાં તો DC અને BC. tan 45ની કિંમત 1 થાય, DCની કિંમત 7 છે અને BC મેળવવાના છે. તો BC બરાબર 7 જ આવશે. શું આવશે? 7 મીટર આવશે. મતલબ કે આ બંને ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર કેટલું છે? 7 મીટર છે. હવે આનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? આનો ઉપયોગ કરીને આપણે આ જે ટાવર છે ને એ ટાવરની લંબાઈ મેળવવાની છે. પણ મિત્રો જો આપણને આ ખૂણો તો ખબર જ નથી, આપણને માત્ર આ ખૂણો ખબર છે અને આ લાઈન એટલે આ ત્રિકોણ પર જ આપણે કામ કરવું પડશે. તો મિત્રો આપણને AEનું માપ જ મળશે, EBનું માપ આપણને મળશે નહીં. તો ચિંતા નહીં કરો, આપણે એ કરીએ બરાબર ને. આપણે ખૂણો A, E અને D જોવો અને 60નો ખૂણો જોવો. તો કે આ આપણને ખબર પડી ગઈ, આ 7 મળી ગયા. તો આ પણ કેટલા હશે? 7. પાસેની બાજુ 7 થઈ ગઈ, તો સામેની બાજુ મેળવવાની છે. તો ફરીથી tan મૂકવાના આપણે કે ભાઈ tan પણ આવતે 60 કરવાના. tan 60 બરાબર AE ના છેદમાં DE. tan 60ની કિંમત મિત્રો √3 છે, √3. AEની કિંમત કેટલી છે? તો કે AEની કિંમત જ મેળવવાની છે. DEની કિંમત આપણને 7 મળી, બરાબર ને. 7 મળી. તો હવે AE બરાબર 7 ગુણ્યા √3 થાય. AE બરાબર 7 √3 મીટર. એટલે ટાવર આપણને જે છે ને અહીંથી લઈને આટલી ઊંચાઈ આપણને કેટલી મળી? 7 √3. અને આ ઊંચાઈ કેટલી છે? પાછી 7 છે, બરાબર ને. આ 7, તો આપણને કેટલા હશે? 7. તો આખો ટાવર એટલે કે AB બરાબર ને, AB બરાબર 7 √3 પ્લસ 7 આવું થશે. કોમન કાઢવું હોય તો કાઢી લેવાનું, 7 કોમન નીકળી શકે છે. તો 7 અંદર √3 પ્લસ 1, આ આપણને મિત્રો ટાવરની ઊંચાઈ મળી ગઈ. હે ને. આવો દાખલો પણ એક્ઝામમાં પૂછાઈ શકે, તમને હેરાન કરી શકે છે. એટલે મિત્રો ખાસ આની પ્રેક્ટિસ તમારે કરવી પડે. આગળ વધીએ છીએ. એક નિસરણીનો ઉપરનો છેડો 3 મીટર ઊંચી દિવાલની ટોચને અડકે છે. આવા દાખલા પૂછાય તો મિત્રો એને મૂકીને આપણે આવવાના છે જ નહીં, હે ને. તરત એને પૂરા કરી દેવાના, કેમ કે કેટલો સિમ્પલ, જો દાખલો કેટલો સિમ્પલ છે. આ નિસરણીય બનાવીએ છીએ આપણે, આ નિસરણી બનાવીએ છીએ આપણે, નામકરણ કરી દઈએ છીએ A, B અને C. હવે શું કહે છે કે નિસરણીનો છેડો 3 મીટર ઊંચી દિવાલને ટકે છે. અહીંયા 3 મીટર દિવાલને અડકે છે. ખૂણો બનાવે છે મિત્રો 30°નો. 30°નો એ ખૂણો બને છે. તો નિસરણીની લંબાઈ એટલે કે કર્ણ આપણે શોધવાનો છે. તો સિમ્પલ સૂત્ર આવશે સાઇનનું કે sin 30 બરાબર સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે કે AC જે નિસરણી છે. sin 30ની કિંમત 1/2 છે, ABની કિંમત 3 આપેલ છે. તો AC આપણે ગોતવાના છે. કરો ક્રોસ ગુણાકાર, 3 ને 2નો ગુણાકાર કરો એટલે AC બરાબર 3 દુ 6. એટલે નિસરણીની લંબાઈ કેટલી મળશે? 6 મીટર. નિસરણીની લંબાઈ 6 મીટર જેટલી થાય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. એક ટાવરની ઊંચાઈ 30 મીટર છે. સૂર્યનું ઉચ્છેદ કોણ 45. મિત્રો યાદ રાખજો, 45 જ્યારે પણ આવે ને ત્યારે યાદ રાખજો કે જવાબ તમારો એવો ને એવો જ આવશે. 45 હોય બરાબર છે, તો તમારો જવાબ કેવો આવશે? એવો ને એવો જ આવશે, બરાબર. મોસ્ટલી કિસ્સામાં એવું બનશે જ્યારે સામેની બાજુ અને પાસેની બાજુ હોય ને ત્યારે. જો કર્ણની વાત કરવાની હોય, કર્ણ મેળવવાનો હોય કાં તો કર્ણ પરથી કામ કરવાનું હોય તો જ તમારો જવાબ અલગ આવે. બાકી સામેની બાજુ અને પાસેની બાજુ હોય તો તમારા બંને આન્સર કેવા આવશે? સરખા આવશે. કારણ કે tan 45ની કિંમત કેટલી છે? 1 છે. એટલા માટે જો કરીએ આપણે શું કરવાનું છે. એક ટાવર છે મિત્રો, આ ટાવરની ઊંચાઈ આપણે કરી દઈએ. આ ટાવર છે એની ઊંચાઈ 30 મીટર છે. અને સૂર્યનું ઉચ્છેદ કોણ કે એના કિરણો આવી રીતે પડતા હોય ને, સૂર્યના કિરણો પડતા હોય તો આવી રીતે
આ જમીન સાથે 45° ખૂણો બનાવે છે. તો આ ટાવરનો પડછાયો આ જગ્યાએ પડતો હશે એટલે કે આપણે આ લંબાઈ ગોતવાની છે. તો tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ બી અને સી. tan 45 બરાબર ABના છેદમાં BC, ABના છેદમાં BC. tan 45ની કિંમત 1 આપેલી છે, 1 છે. ABની કિંમત 30 છે અને BCની કિંમત ગોતવાની છે. BCને અહીં મૂકો તો 1 નીચે આવી જાય એટલે BC બરાબર 30 મીટર. મતલબ કે જ્યારે પણ 45° ખૂણો બનતો હોય ને તો જવાબ તમારો એવો ને એવો જ આવશે. એટલે ટાવરની ઊંચાઈ કેટલી મળશે આપણને? 30 મીટર. ટાવરની ઊંચાઈ બરાબર 30 મીટર આપણને મળે છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 8 પર એક વૃક્ષની ઊંચાઈ 10 મીટર છે. સૂર્યનો ઉચ્છેદ કોણ 30° થાય ત્યારે વૃક્ષના પડછાયાની લંબાઈ કેટલી થાય છે? સેમ દાખલો જે આપણે આગળ કર્યો ને એવો ને એવો છે, પણ મિત્રો આમાં તમારે ખાલી ખૂણો બદલાશે, બાકી તો કંઈ ચેન્જ થવાનું નથી. એટલે કે આ ખૂણો 30°નો છે. અહીંયા એ બી જે છે વૃક્ષની ઊંચાઈ છે જે 10 આપેલી છે અને આ જે પડછાયો પડે છે અહીંયા આ પડછાયોને મેળવવાનો છે. સો ફરીથી tan 30° બરાબર ABના છેદમાં BC, ABના છેદમાં BC. tan 30ની કિંમત કેટલી આવે ખબર છે? તો કે મિત્રો tan 30ની કિંમત 1/√3 આવે, 1/√3 મળે. ચલો ABની કિંમત કેટલી છે અહીંયા? તો કે ભાઈ ABની કિંમત અહીંયા 10 આપેલી છે. ABની કિંમત કેટલી છે? 10 અને BC આપણે મેળવવાના છે. તો BC બરાબર પડછાયાની લંબાઈ બરાબર 10/√3 એટલે કે tan√3 આ આપણો જવાબ થાય છે. આ આપણો મિત્રો જવાબ થાય છે. આગળનો દાખલો છે. ટાવરના પાયાથી 60 મીટર દૂર આવેલા બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. જુલાઈ 22ની અંદર પૂછાયેલ દાખલો તમે જોઈ શકો છો એવી રીતે કે ટાવરનો આ જે સમજો કે આ ટાવર છે, બરાબર છે. આ ટાવરના પાયાથી 60 મીટર દૂર એટલે કે 60 મીટર દૂર અહીંયા લંબાઈ આપણને આપેલી છે. આ બિંદુથી જે ઉચ્છેદ કોણ છે ને એટલે કે આ જે ખૂણો બને છે ને એ 60°નો છે. એ કેટલો છે? સોરી 30°નો છે. 30°નો ખૂણો બને છે. તો ટાવરની ઊંચાઈ ગોતવાની છે. સામેની બાજુ પાસેની બાજુ એટલે કે tan. અહીંયા tanનું સૂત્ર આવશે tan 30 બરાબર ABના છેદમાં BC, બરાબર ને? નામકરણ નથી કરેલું, કરી દઈએ, ચિંતા ના કરો. ABના છેદમાં BC, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 30ની કિંમત આપણે અત્યારે જોઈ ગયા એવી રીતે 1/√3 આવે, 1/√3. ABની કિંમત નથી ખબર સાહેબ, BCની કિંમત ખબર છે 60. 60ને ઉપર લઈ જાઓ તો 60/√3 થાય બરાબર AB. 60ના ભાગલા કરો અને 3 આવવા જોઈએ તો કે ભાઈ 20 તરી 60 આવું કરી શકીએ આપણે. અને √3 તો અહીં તમને હવે ખબર પડી જવા જોઈએ કે ભાઈ √3 આવું થાય છે. એટલે AB બરાબર 20√3 આપણો જવાબ થાય છે. AB બરાબર 20√3. ટાવરની જે લંબાઈ છે 20√3 મીટર જેટલી થાય છે. આગળ વધીએ છે. 150 મીટર ઊંચા ટાવર પરથી જોતા દૂર જમીન પર ઊભેલી એક કારનો અવશેષ કોણ 60 છે. તો ટાવરથી કાર કેટલી દૂર હશે? ટાવર સૌથી પહેલાં આપણે બનાવી દીધી. આ ટાવર પરથી મિત્રો જોઈએ છે ને ત્યારે અહીંયા એક લાઈન આવી રીતે આપણે કરવાની અને અહીંથી એક આવી રીતે એક લાઈન જશે બીજી. એટલે આ જે છે ને મિત્રો એને અવશેષ કોણ કહેવાય. આ 60 છે. અહીંયા કોઈ જગ્યાએ કાર પડેલી છે, બરાબર છે? આ કાર પડેલી છે. તો અહીંથી લઈને આ જે અંતર છે એ આપણે ગોતવાનું છે. તો આ 60 હોય તો પછી આ પણ કેટલા હોય મિત્રો? 60° જ હોય, કારણ કે યુગ્મ કોણની જોડ કહેવામાં આવે. યુગ્મ કોણની જોડ કહેવામાં આવે. એટલે અવશેષ કોણ છે જે ઉચ્છેદ કોણ, પણ અવશેષ કોણ એટલે આપણે ઉપરથી જોઈ રહ્યા છે, બીજું કંઈ નવું નથી. એટલે આપણને ટાવરની ઊંચાઈ આપેલી છે 150, તો આ આપણે મેળવવાનું છે. મતલબ કે સેમ tan θ જ કરવા પડે. tan 60° બરાબર ABના છેદમાં BC, ABના છેદમાં BC. tan 60ની કિંમત છે √3, ABની કિંમત છે 150 અને BC ગોતવાના છે. તો BC બરાબર 150ના છેદમાં √3 થાય, 150ના છેદમાં √3 થાય. 150ના ભાગલા પાડો, 3 આવવા જોઈએ તો કે 50 તરી 150 અને છેદમાં √3
તો ઉડાવી શકીએ આપણે. √3 ગુણ્યા √3 કરો તો 3 ઉડી જાય, એટલે 50 √3 એ મિત્રો એટલા અંતરે કાર ઊભી હશે. આગળ 1.5 મીટર ઊંચાઈવાળી છોકરીની આંખથી 28.5 મીટર દૂર આવેલ 30 મીટર ઊંચાઈવાળા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ શોધવાનો છે. લો ભાઈ લો, કેટલું જોરદાર આવ્યું. જો બતાવું તમને કરીને કે ભાઈ અહીંયા એક છોકરી અત્યારે ઊભી છે, એની લંબાઈ 1.5 મીટરની છે, બરાબર છે. 1.5 મીટરની લંબાઈ પર એક છોકરી અહીંયા તમને જોવા મળે છે, બરાબર છે ને. આની લંબાઈ 1.5. હવે એની સામે અહીંથી લઈને 30 મીટરના અંતરે એક ટાવર છે. બરાબર છે, આ ટાવર. હવે છોકરી ઉપર તરફ જોઈ રહી છે, આવી રીતે ટાવરની ટોચ પર જોઈ રહી છે. તો એ જે કોણ બનાવે છે, એ જે ખૂણો બનાવે છે, ખૂણો કેટલો છે? તો એ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર ને. આ ખૂણો જ આપણે શોધવાનો છે. પણ આપણને કઈ વસ્તુ ખબર છે? તો કે જો 30 મીટરનો ટાવર ઊંચો છે, ખબર છે આપણને. આખો ટાવર કેટલો છે? 30 મીટરનો આ ટાવર છે, બરાબર છે ને. ચલો, અંતર આપણને અંતર 28.5 છે ને. અંતર 28.5 છે, ટાવરની ઊંચાઈ 30 છે. જો મિત્રો, એકદમ જોરદાર દાખલો છે. તમને શીખવા માટે તમને સમજાવું છું કે શું આપણે કરવાનું છે. સૌથી પહેલાં તો આપણે કયો ત્રિકોણ પર ફોકસ કરવો પડશે? જો તમે આ જે રેડ કરો છો ને, રેડ ત્રિકોણ, એના પર જ આપણે ફોકસ કરી શકાય. એટલે એટલા જ માપ આપણને ખબર હોવી જોઈએ. તો જો આખો ટાવર 30 મીટરનો છે, પણ એ 30માંથી આ 1.5ને ઓછું કરવું પડે, એટલે આ લંબાઈ કેટલી મળે? 28.5 મળે. 28.5 મળે. હવે સામેની બાજુ ખૂણો આપણે ગોતવાનો છે, બરાબર ને, કે ભાઈ કયો ખૂણો છે, અને સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ આપણને આપેલી છે. તો સામેની બાજુ કેટલી છે? 28.5 છે. પાસેની બાજુ પણ કેટલી છે? 28.5 છે. તો બધું કેન્સલ થાય, શું વધે? 1 વધે. તો કયા ખૂણામાં એક આન્સર આવે છે? તો કે સાહેબ tan 45માં માપ 1 આવે. tan 45માં માપ કેટલું આવે? 1 આવે. મતલબ કે tan 45 આપણો જવાબ થાય છે ને. કેટલો લોજિકલ ક્વેશ્ચન છે કે ભાઈ તમને ઉચ્છેદકોણ આપેલું હોય જ, દાખલા તમને બધા ભણી ગયા આપણે, પણ માપ મેળવવાનું હોય ખૂણાનું માપ, એવું પહેલી વાર આવ્યું, બરાબર છે ને. એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. અને તમને પહેલાં જ કીધું ને મેં કે ભાઈ સામેની બાજુ અને પાસેની બાજુ સરખી, મતલબ કે એક આન્સર આવે. આગળ વધીએ છીએ. જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ તેના પડછાયાની સરખી હોય, જો આ દાખલો મિત્રો ખરેખર 2 માર્ક્સમાં આવતો જ નથી. આ દાખલો 2 માર્ક્સમાં લઈ શકાય એવો નથી. આ દાખલો માત્ર ને માત્ર 1 માર્ક્સમાં આવી શકે એવો છે, પણ તમે આને ખાસ તૈયાર કરી નાખજો, બરાબર ને. ભલે 1 માર્ક્સનો પ્રશ્ન આમાંથી નથી પૂછાવાનો, પણ તમારે આ કોન્સેપ્ટ ખાસ શીખવાનો છે કે ભાઈ વ્યક્તિની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય, એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુ. આ વ્યક્તિ છે અને એનો પડછાયો છે, એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુ એ સરખી હોય, મતલબ કે ઉડી જાય એટલે 1 આવે. તો 1 ક્યારે આવે? તો કયો ખૂણો બનતો હોવો જોઈએ? તો કે સિમ્પલ છે સાહેબ, 45નો ખૂણો બનતો હોવો જોઈએ. કેટલો હશે? 45નો ખૂણો બનતો હશે. આગળ જઈએ છીએ. 16 મીટર અને 10 મીટર ઊંચાઈવાળા 2 સ્તંભની ટોચ વચ્ચે એક તાર બાંધેલ છે. એને કાર નથી બાંધેલી, તાર બાંધેલ છે. તાર. ચલો બનાવીએ. સૌથી પહેલાં ભાઈ આ સૌથી પહેલાં તો કે 16 મીટરનો એક સ્તંભ છે, અને એની બાજુમાં થોડીક જગ્યા રાખીને આપણે કરી દઈએ 10 મીટરનો સ્તંભ, બરાબર ને. આ 16 મીટરનો સ્તંભ છે અને 10 મીટરનો સ્તંભ છે. એના વચ્ચે કોઈક લંબાઈ છે, લંબાઈ આપણને ખબર નથી. અહીંયા દોરી બાંધી રાખેલી છે, તો સિમ્પલ છે, ત્રિકોણ અહીંયા આવી રીતે બનશે. નામકરણ કરીએ તો A, B અને C અને અહીંયા D. આવી કંઈક આકૃતિ આપણને ખબર છે. લંબાઈ આપણને ખબર છે આખી કેટલી છે? 16 મીટરની આખી લંબાઈ છે. આની 16 મીટરની લંબાઈ આખી છે, અને આ 10 મીટરની છે. તો તમે જુઓ મિત્રો કે આપણે ત્રિકોણ માત્ર ને માત્ર આટલો જ યુઝ કરી શકીશું. આ જે જગ્યાએથી હાઇલાઇટ કરું છું મિત્રો, એ ત્રિકોણનો હું યુઝ કરી શકીશ, બીજાનો કોઈ યુઝ નથી. એટલે આ લંબાઈ કેટલી હશે? જુઓ તમે, આખું 16 છે, 10 માઇનસ કરો, આ 10 માઇનસ કરો, કારણ કે 10 થાય ને, તો આ કેટલા બચે? તો કે ભાઈ આ લંબાઈ છે ને, આ લંબાઈ કેટલી બચે? 6 જ બચે. કેટલી બચે? ખાલી 6 બચે, બરાબર છે. તો આ તારની લંબાઈ શોધવાની છે. તો કે ભાઈ અહીંયા ખૂણો બને છે કેટલો? 30° ખૂણો બને છે. તો sin 30 બરાબર સામેની બાજુ અને કર્ણ ગોતવાનો છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ sin 30 પરથી કરવું પડશે.
sin 30 બરાબર સામેની બાજુ એટલે અહીંયા આપણે ઈ કરી દઈએ AE છેદમાં AD. sin 30ની કિંમત છે 1/2, AEની કિંમત છે 6 અને ADની કિંમત આપણે શોધવાની રહી. તો AD બરાબર 6 અને 2નો ગુણાકાર કરી દેવાનો એટલે કે દોરીની લંબાઈ તારની લંબાઈ કેટલી મળે 6 દુ 12. તારની લંબાઈ બરાબર 6 દુ 12 થાય છે. બરાબર છે મિત્રો, આ આપણો જવાબ થાય છે, આ આપણો રાઈટ આન્સર થાય છે. આગળ જઈએ છીએ. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 45 હોય ત્યારે 25 મીટરના ઊંચા થાંભલાના પડછાયા લંબાઈ. જો મિત્રો તમને મેં આ કરાવવાનો નથી. કેમ? કારણ કે સિમ્પલ છે. જો આવી રીતે એક ટાવર છે, થાંભલો છે, બરાબર ને, અને એ આપણને થાંભલો 25 આપેલો છે, એનો પડછાયો પૂછેલો છે આપણને, અને ખૂણો આપણને આપ્યો છે સાહેબ 45. આપણે આની વાત કરી જ ચૂક્યા કે ભાઈ 45નો ખૂણો છે. જ્યારે ખૂણો 45નો હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ કેવી હોય? સરખી. તો પડછાયો પણ કેટલો છે? અહીંયા 25નો જ હોય ને. તો તમારે tan 45 મૂકીને તમારે આખી રીત કરવાની છે. તમને ઇઝીલી આવડી જાય એવું જ છે. આગળ વધીએ. 30√3 મીટર દૂર આવેલા બિંદુ એથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. બરાબર છે. ચાલો, કોઈ જગ્યાએ આ ટાવર અહીંયા આપણને આપેલો છે. આ ટાવરથી એક અંતર છે 30.30√3 અંતર છે. આ બિંદુ છે. બરાબર છે. તો આવી રીતે એક ખૂણો બનતો હશે અહીંયા, અને ખૂણો બને છે કેટલો? 30°નો. તો ટાવરની ઊંચાઈ કેટલી? તો સિમ્પલ tan થીટાનું કિંમત મૂકવાની કે tan 30 બરાબર સામેની બાજુ એટલે A B અને અહીંયા C કરી દો. તો સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 30ની કિંમત છે 1/√3. ABની કિંમત નથી ખબર, એ જ ગોતવાની છે, અને BCની કિંમત છે 3√3. આ 30√3 જે છે અહીંયા ઉપર આવી જાય એટલે કે 30√3 એના છેદમાં √3 બરાબર AB. જે પણ કંઈ કટ થાય છે ને એને આપણે કટ કરી દેવાનું. તો જુઓ તમે શું કટ થશે આની અંદર? તો કે સાહેબ જો √3 કેન્સલ થઈ જાય તો આ જે ટાવર AB છે એ લંબાઈ કેટલી આવે? 30 મીટરની આવે. બસ આન્સર થઈ ગયો. ચલો, દાખલા નંબર 16 પર ધ્યાન આપજો. એક દીવાદાંડીની ટોચ પર જોતા દરિયામાં 240 મીટર દૂર રહેલા એક વહાણ. ચલો, સૌથી પહેલાં દોરીએ આપણે દીવા દાંડી. જોરદાર રીતે દોરીએ આપણે, બરાબર છે. તમે ક્યારે જોઈ નહીં હોય એવી દોરીએ છે આપણે. જો મિત્રો, આવી એક દીવા દાંડી હોય, બરાબર ને, અહીંયા આવી રીતે બનાવેલું હોય અને લાઇટ અહીંથી ફર્યા કરતી હોય, અને અહીંયા એક જગ્યાએ મિત્રો વહાણ છે, અહીંયા કોઈ જગ્યાએ દૂર એક જગ્યાએ વહાણ જઈ રહ્યું છે. તો અહીંથી જોવામાં આવે ને, અહીંથી આ વહાણ પર, ત્યારે અવક્ષેદ કોણ જે છે ને, આ અવક્ષેદ કોણ એ 30નો થાય છે. તો સિમ્પલ છે કે આ 30 હોય તો પછી આ ખૂણો પણ કેટલો બનવાનો? 30નો જ બનવાનો. યુગ્મ કોણની જોડ છે. દરિયાથી કેટલે દૂર વહાણ છે? તો કે ભાઈ દરિયાના કિનારાથી અહીંથી લઈને આ જે અંતર છે ને, આ અંતર એ કેટલું છે? 240 મીટર દૂર છે. તો દીવાદાંડીની ઊંચાઈ કેટલી છે? એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ tanનું સૂત્ર મૂકી દેવાનું, જવાબ થઈ જાય. tan 30 બરાબર સામેની બાજુ એટલે આપણે એને AB ગણો અને આને BC ગણો, બરાબર ને, અને A B અને C. તો tan 30ની કિંમત છે 1/√3. ABની કિંમત નથી ખબર એટલે કે દીવાદાંડીની લંબાઈ છે, અને આ 240 આપેલા છે. તો મિત્રો દીવાદાંડીની ઊંચાઈ, લંબાઈ તો જો કે ન આવે, ઊંચાઈ બરાબર 240/√3. આના ભાગ મસ્ત રીતે પડી શકે એવા છે. જોજો 80/3, માફ કરો, 80 ગુણ્યા 240 અને છેદમાં √3 તો છે જ. √3 ગુણ્યા √3 3 કટ થાય એટલે 80√3 આપણો જવાબ થશે. 80√3 મીટર જેટલી મિત્રો આની ઊંચાઈ છે. ક્લિયર થઈ ગયું બધાએ મિત્રોને જોરદાર રીતે? તો મિત્રો આ હતા દાખલા આપણા ચેપ્ટર નંબર 9ના, જે આપણે અત્યારે પૂરા કરીએ છીએ. અને ચેપ્ટર નંબર 9માંથી મિત્રો માત્ર ને માત્ર 2 માર્ક્સના જ પ્રશ્ન પૂછાવાના છે. એટલે કોઈ મોટા દાખલાઓ તમે કરતા જ નહીં. ખોટા એમાં તમે તકલીફ ઊભા કરશો એના કરતાં જે પણ દાખલા નાના છે ને
હું તો કહું છું આ 16 દાખલા યાદ કરશો, કમ્પ્લીટલી કરશો ને તો આને જેવા દાખલા બીજા પૂછાય તો પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. એટલે આટલી જ મહેનત કરજો. 2 માર્ક્સ માટે મિત્રો વધારે પડતી મહેનત નહીં કરતા. આના માટે 2 કલાક તમે લેશો ને તો ઇનફ છે. બરાબર છે, ઇનફ જ છે. તમે ખાલી કોન્સેપ્ટ જ ક્લિયર કરજો. બરાબર છે મિત્રો. તો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હવે પહોંચી ચૂક્યા છે આપણે ચેપ્ટર નંબર 10 એટલે કે વર્તુળ પર. બરાબર છે ને, વર્તુળ ચેપ્ટર પર પહોંચી ચૂક્યા છે આપણે. ખૂબ જ જોરદાર રીતે 1થી લઈને 9 ચેપ્ટરના તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરેલી છે. ઘણા બધા મિત્રો આપણે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરેલી છે. તમને બધાને મજા આવતી હશે અને મજા આવી રહી હશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો નહીં કરેલી હોય તો વિડીયોને પણ એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો.